હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 6 છે સમજવાના છીએ. હવે એની અંદર કહે છે કે જેમાં પી અને ક્યુ ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ના હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી ભાગ્યા ક્યુ સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણો લો. અને જ્યાં પી અને ક્યુ એ પૂર્ણાંક છે અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરે છે? તો હવે અહીંયા આપણે અમુક સંખ્યા એવી લેવાની છે અંશ અને છેદવાળી કે જેનું દશાંશ સ્વરૂપ જો આપણે લઈએ તો એ દશાંશ સ્વરૂપ કેવું હશે? શાંત દશાંશ સ્વરૂપ હોય. પણ પાછી બીજી એક શરત એ પણ છે કે ભાઈ એમાં પી અને ક્યુ એટલે કે અંશ અને છેદમાં એક સિવાય બીજા કોઈ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં. મતલબ કે જેટલા છેદ ઉડતા હોય એટલા આપણે પહેલાં ઉડાડી દેવાના, પછી એ સંખ્યાને છે આપણે લેવાની છે. ચલો, તો હવે એવી સંખ્યા છે એ આપણે દાખલા નંબર 1માં આવી ગઈ. તો એ દાખલા નંબર 1ની જે એવી જે સંખ્યાઓ જે શાંત દશાંશ સ્વરૂપની હતી એ જરાક જોવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ દાખલા નંબર 1 જે આપણે આગળના વિડીયોમાં ગણ્યો હતો એમાં કઈ કઈ સંખ્યા શાંત દશાંશ થઈ હતી? તો કે સૌથી પહેલી જે સંખ્યા છે 36/100 એ શાંત દશાંશ હતી, પણ એમાં અંશ અને છેદમાં સામાન્ય અવયવ છે એટલે એ તો આપણે છેદ છે ઉડાડી દઈશું. ચલો, પછી તો કે આ શાંત દશાંશ થયું હતું. પછી બીજી સંખ્યા કઈ શાંત દશાંશ થઈ હતી? તો કે બીજી સંખ્યા 4.1 અષ્ટમાંશ એટલે જે 3/8 છે એ આપણો શાંત દશાંશ થયા હતા. પછી છેલ્લી જે સંખ્યા મતલબ કે 329/400 એ આપણા અહીંયા શાંત દશાંશ છે થયા હતા. તો આ જ ત્રણેય સંખ્યાઓ આપણે લઈએ અને એનું જરાક અવલોકન કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ છેદ છે એ કેવા છે. કારણ કે અહીંયા આપણને શું કહે છે કે ભાઈ એના છેદ છે કયા ગુણધર્મનું પાલન કરે છે. ક્યુ એટલે છેદ છે એ આપણે કયા ગુણધર્મનું પાલન કરે છે જોવાનું છે. તો ચલો, કયા ગુણધર્મનું પાલન કરે છે એ જોવા માટે ત્રણેય સંખ્યાઓને પહેલાં લખીએ. પણ એમાંથી જે પહેલી સંખ્યા હતી એમાં આપણે છેદ ઉડાડવો પડશે, એટલે જરાક અહીંયા રફમાં છેદ ઉડાડી દઈએ કે ભાઈ 36/100 છે તો બંનેને 4 વડે ભાગી શકાય છે. 9 ચોક 36 અને 25 ચોક 100. હવે આમાં કોઈ જ સામાન્ય અવયવ નથી એટલે અહીંયા આપણે 9/25 છે એ લઈ શકીએ. એટલે હવે આ જે સંખ્યા છે એ આપણે અહીંયા લખીએ. ચલો, સૌથી પહેલી સંખ્યા 9/25. પછી બીજી સંખ્યા હતી 33/8 અને ત્રીજી સંખ્યા હતી 329/400. એ શાંત દશાંશ છે. ચલો, એ શાંત દશાંશ છે એટલે હવે આપણે અહીંયા શું કરવાનું છે તો કે હવે આપણે છેદનું અવલોકન કરવાનું છે. હવે છેદમાં જરાક ધ્યાનથી જોઈએ, અહીંયા 25 છે. 25 એટલે શું થશે તો કે 5નો વર્ગ થશે. 8 છે એટલે 2/3 થશે. 400 છે તો કે 400માં શું થશે? ધારો કે 400ને આપણે અવિભાજ્ય અવયવ પાડવાનો પ્રયત્ન કરીએ તો 400 એટલે અહીંયા 2 200, પાછા 2 100, 2 50, 2 25 અને 25 એટલે 5 ગુણ્યા 5. મતલબ કે 2 4 વખત અને 5 2 વખત. એટલે આવી રીતે 2 છે આપણને 4 વખત મળ્યા અને 5 છે આપણને 2 વખત મળ્યા. એટલે કે 2/4 ગુણ્યા 5/2. એટલે આવી રીતે ધ્યાનથી જોઈએ તો બધામાં જે શાંત દશાંશ છે એમાં છેદમાં કાં તો 5 એકલો આવે છે અથવા તો 2 આવે છે અથવા તો 5 અને 2 બંને આવે છે. એટલે કે કોઈ પણ અંશ અને છેદવાળી સંખ્યા ત્યારે જ શાંત દશાંશ થાય કે જ્યારે એના છેદમાં માત્ર 5 આવે અથવા તો માત્ર 2 આવે અથવા તો 5 અને 2 વાળી ઘાતની કોઈ પણ સંખ્યા આવે તો ત્યારે જ છે એ શાંત દશાંશ છે એ થશે. એટલે અહીંયાથી આપણને એક નિયમ મળ્યો કે શાંત દશાંશ ક્યારે થઈ શકે. તો એને હવે આપણે અહીંયા શાબ્દિક સ્વરૂપમાં લખીએ કે કોઈ પણ શાંત દશાંશમાં છેદના અવિભાજ્ય અવયવ પાડતા માત્ર 5, 2 અથવા
5 અને 2 ની ઘાતવાળી સંખ્યા મળે છે. ઘાતવાળી સંખ્યા મળે છે. એટલે આવી રીતે છે અહીંયા આપણને માત્ર 2 અને 5 એટલી જ ઘાતવાળી સંખ્યા છે આપણને મળશે. એના સિવાય જો ધારો કે બીજી કોઈ પણ સંખ્યા આવે તો પછી શાંત દશાંશ થશે નહીં, તો પછી અનંત આવૃત દશાંશ છે એ થઈ જશે. એટલે અહીંયા આ એક નિયમ છે એ આપણને નવો છે જાણવા મળ્યો. અને ગુણધર્મ કહીએ તો આ એક નવો ગુણધર્મ છે આપણને અહીંયા જોવા મળ્યો. એટલે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ દાખલામાં નેક્સ્ટ વિડીયો સાથે.